ગીતાબેનનો વિડીયો દેખાડે તમને 25 તારીખે તમે કોઈને અંદર શું કામ ભાઈ નહોતા આવવા દેતા? શું કારણ ભાઈ? શું કામ? તમે પત્રકારોને ના શું કામ પાડી શકો? આજે તમે મને, હું જ્યારે આક્ષેપ કરું તમે મને કોઈ પણ સવાલ કરો તો મારી જવાબ દેવાની નૈતિક ફરજ છે. 100% હોવી જ જોઈએ અને દેવો જોઈએ. તમારામાં સાચો દેવાને તેવડ હોય તો સાચો દો, ખોટો દેવાને તેવડ હોય તો ખોટો દો, પણ દો. હવે આજે 4-6 મહિનાથી આ વિષયો હાલે છે. તમારી પાસે વકીલોની ફોજ છે, તમારી પાસે પુરાવાઓ છે, તમે તો ક્યારે સમય આવશે? આપણે કાઠિયાવાડના લોકો છે પેલા માણા. આજે જગ્યા જ્યારે આટલી બદનામ થઈ રહી છે અને એ પણ એના નામે, તો તમે મેં પત્ર લખ્યો, મેં તો પત્ર ખાનગી લખ્યો હતો ભાઈ, તમે જાહેર કર્યો. તમે એમાં જાહેરમાં કીધું કે નરેન્દ્ર બાપુને ટ્રસ્ટમાં રહેવું છે. ભાઈ મેં ટ્રસ્ટમાં રહેવું તો 11 મુદ્દા છે, બાકીના 10 મુદ્દા કયો ને. તમારે સીસીટીવી કેમેરા ત્યાં તમે રાખ્યા છે તો 3-3 લાખ રૂપિયા જેવા સિક્યુરિટીના શું કામ ચૂકવો તમે? શું ભાઈ એવી જરૂર છે ત્યાં સિક્યુરિટીની? આપણે બધાને ખબર છે આપા ગીગાની જગ્યામાં સિક્યુરિટીની કાંઈ જરૂર છે? મેં એમ કીધું કે ભાઈ પૈસા છે એ કેમેરાની અંદર ગણા કે સીસીટીવી નીચે ગણાવવા જોઈએ, એમાં તમને શું વાંધો છે? ગમે એ માણસ અહીંયા ફોટો પાડી શકે, ગમે એ માણસ જે છે એ વિડીયો ઉતારી શું કે શું કામ ના પાડો? એ તો નરેન્દ્ર બાપુ વચ્ચે રોકું છું, પણ ઘણા બધા ધાર્મિક સ્થાનો છે. તમે સોમનાથ જાઓ, તમે દ્વારકા જાઓ, તમે ગાંધીનગરના અક્ષરધામ જાઓ, સરકાર કરે બધું થાય છે. ત્યાં તો સીસીટીવી છે, સિક્યુરિટી છે. એટલે આજના મંદિરમાં મોટા મંદિરો છે અને એ વાત તો સ્વાભાવિક છે કે સત્તાધારની જગ્યા કોઈ નાની જગ્યા નથી. તો સિક્યુરિટી સીસીટીવી બાપુ જરૂર તો પડવાની છે. સીસીટીવી પણ જ્યારે છે, જો સિક્યુરિટી આપણે ત્યાં જે કાંઈ પબ્લિકની અવર જવર છે તો તમે એક પોલીસ ચોકી ખોલી નાખો ને. મેં કીધું પોલીસ ચોકી ખોલી નાખો. આપણી પાસે આટલી બધી જગ્યા છે. તમે પ્રાઇવેટ સિક્યુરિટીઓ જ્યારે રાખો છો, પોલીસ ચોકી ખોલવાનો નિર્ણય તો ગૃહ વિભાગ લે નહીં, થોડો નહીં તો અમે અપાવી દઈને. તમે આપો, અરજી આપો પોલીસ ચોકીની. મેં કીધું પોલીસ ચોકી આપણે અરજી આપો, મંજૂર હું કરાવી આવી દઉં. હર્ષભાઈ કોઈ દી ના પાડે, સવાલ જ ઊભો નથી થતો. ધાર્મિક જગ્યામાં પોલીસ પ્રોટેક્શન માટે કોણ ના પાડે? બાપુ જી તમે એક અત્યારે લડત લડો છો. હા, ઝંડો લઈને વિજયગીરી મહંત વિજય ભગતનો ઝંડો લઈને ફરો છો. સત્તાધારના અનુયાયીઓ કરોડો હશે. આટલું ખોટું થઈ રહ્યું છે. આજ તમે બધા લગભગ 6-1 મહિનાથી અવાજ ઉઠાવો છો. બરોબર છે, ઉઠાવીએ છીએ. તો કરોડો લોકોની આસ્થા હશે, કેમ ત્યાં ટોળા થઈને કોઈ મહંતને કાઢવા નથી જતા? નીકળો તમે. તમારી વાત છે ને બહુ વિચાર. તમે એકલા જ લડત લડો છો. વાંધો એકને જે હોવો તો કરોડો લાખો ને જોઈએ શ્રદ્ધાળુઓને જો તકલીફ હોય તો. તમારી વાત 150% સાચી છે કે ભાઈ જેને વાંધો છે, મારી તો ઠીક છે કે હું લડું છું, મારી તો ગુરુ ગાદી છે. જીવરાજ બાપુનો શિષ્ય છું હું, એટલે મારે લડવું એ મારી નૈતિકતા છે, મારી ફરજ છે. તમે શિષ્ય કેવી રીતે? જગ્યા ફકડની છે તો એમનો શિષ્ય વારસદારે ફકડ જ હોવો જોઈએ. જીવરાજ બાપુ ફકડ જ હતા ને, હા, તો પછી એમના શિષ્ય પણ ફકડ જોવા જોઈએ. તો તમે એમના શિષ્ય કેવી રીતે ને એ મને જ સમજાવજો. અને એક આ કરોડો લાખો શ્રદ્ધાળુઓ છે તો આપણે જોઈએ છે કે જે રીતે તમે એમાં ઊંડા નથી ઉતર્યા. એટલે તમને પૂછીએ છીએ અમે તો ઊંડા ઉતરીએ નહીં, અમારો તો બીજો વિષય નહીં. જૈન પગે લાગવાનો. મને શિષ્ય બાપુએ રૂમની અંદર બેસાડી અને મને તિલક વિધિ કરી દીધી છે. રૂમની અંદર બેસાડીને મને એમ કહી દીધું બાપુએ કે ભાઈ જા તું મારો દીકરો. મારી તિલક વિધિ થઈ ત્યારે 4000 સાધુ. કેટલા? 4000 સાધુ. 3.25 લાખ પબ્લિક. આનંદીબેન, નીતિનભાઈ પટેલ, રૂપાલા સાહેબ, વિજયભાઈ રૂપાણી, ભીખુભાઈ દલસાણિયા, પોણી કેબિનેટ, આ બધા એના સાક્ષી છે કે મારી ચાદર વિધિ થઈ. એને હું તમને આજ ફોટા આપીશ કે ભાઈ મારી ચાદર વિધિ થઈ. જીવરાજ બાપુએ, હું જીવરાજ બાપુ પાસે કાયમ જાતો. બાપુએ મને કીધું તું મારો દીકરો ને મારો શિષ્ય. હવે આ રેકર્ડ ઉપર છે અને એટલે જ મને આપા ગીગા ઓટલાનો મહંત બનાવ્યો. મને આપા ગીગા ઓટલાનો મહંત શું કામ બનાવ્યો?
એ જગ્યા ફકડની નથી ત્યાં કોઈ હે રહી શકે એમ. એ જગ્યા સંસારિક જગ્યા છે. દાખલા તરીકે ચલાળા છે તો સંસારી જગ્યા છે, પાળિયાદ છે તો સંસારી જગ્યા છે. છતાં પણ માની લો કે મારી જગ્યા સંસારી છે. 1/6/2014 મારી તિલક વિધિનો દિવસ છે. 1/6/2014 પછી મેં પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અને આજથી પણ આપના માધ્યમથી પણ આજ કહેવા માંગુ છું કે 1/6/2014 પછી મેં વિજય બાપુને એવું કીધું કે તમે જગ્યા, તમે એ તો માનો છો ને ફકડની જગ્યા છે એવું? બિલકુલ ફકડની. આવું માનો છો ને? એ જગ્યા અમારા માનવા કરતા એ ફકડની જગ્યા છે એવું વર્ષોથી બધા કહે છે. ફકડ એટલે બ્રહ્મચારી. તો અમે વિજય બાપુને એવું કીધું કે ભાઈ તમે થૂપેલી ઉપાડીને એમ કહો કે ભાઈ હું આ પ્રકારના જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવે છે એ બધાય ખોટા છે. એટલે ખાલી વિજય બાપુ માટે કોઈ નિયમ નથી, એક નિયમ કોઈ વિજય બાપુ માટે છે જ નહીં. હું પણ તમારી બાજુમાં ઊભો રહું, તમે ને હું બંને ધૂપેલીઓ ઉપાડીએ. જે સવાર સાંજ, સવારે ધૂપ થાય, સાંજે આરતી થાય, આપણે બંને ધૂપેલી ઉપાડી. હું એમ કહું કે જો હું ખોટો આક્ષેપ તમારી ઉપર કરતો હોઉં તો હવા મહિનાની અંદર મને રૂવાડે કોટ નીકળે, તમને નીકળે. તમે પણ ઈ કયો શ્રદ્ધાળુઓનું શું, એ શ્રદ્ધાળુઓ આવવા જોઈએ ને? આવશે શ્રદ્ધાળુઓ પણ આવશે. શ્રદ્ધાળુઓ આવવાના છે. આજે 4 મહિના થયા, 5 મહિના થયા, ભયનું વાતાવરણ જ્યાં ઊભું થઈ ગયું છે ને. બીજું કે ગીતાબેનની વાત છે. આ મેં તમને મારી વાત કરી, તમે કીધું કે ભાઈ હું કેવી રીતે, તો હું આવી રીતે શિષ્ય. બાપુ ગીતાબેન પાસે પછી જાય. તમે હમણાં એવું કીધું કે તમારી ચાદર વિધિ થઈ, તિલક વિધિ થઈ, ત્યારે રૂપાલા સાહેબ બધા કોની કેબિનેટ હતી માની લઈએ, તો નરેન્દ્ર બાપુને કેમ સંઘર્ષ કરવો પડે? સરકારને કે 1 મિનિટમાં નિર્ણય ના આવી જાય? આ વસ્તુ સરકારને જ્યારે રસ લેવો હોય ત્યારે લે. સત્ય બહાર કાઢવા માટે છે ને આજની, સત્ય બહાર કાઢવા માટે નરેન્દ્ર બાપુને સરકાર સપોર્ટ કરે છે કે નથી કરતી? હું હજી સરકારમાં ગયો નથી, મેં સરકારને પૂછ્યું નથી. આ વસ્તુ શેની છે? જગ્યાનો વિષય છે. અને વિજય ભગતને 1 વાર નહીં 10 વાર આ પ્રશ્ન ઉપડ્યો ને ત્યારથી 10 વાર એને પગે લાગી ગયો કે બાપુ સૌથી વહેલું આમાં હું કાંઈ ખોટું બોલતો હોઉં ને તો અહીંથી હતાતાર નહીં, સત્યતાની તમને ખબર છે તો સાંજે હું રાજકોટ ન પોગું પણ ઉપર વિયો જાઉં. કારણ કે આમાં કાંઈ કોઈને ગોળી મારવાની જરૂર નથી. આપા ગીગાએ કેટલાય ને અહીંયા એક્સિડન્ટમાં કેટલાય વી ગયા છે, આપણને ગમે ત્યાં ભીડાવી ગયા. પહેલો જ વિડીયો આવ્યો ને, પહેલો જ વસંતભાઈનો પહેલો જ વિડીયો, 2-3 દી પછી હું ગયો. મિત બાપુ ઓલા મિલનનું જે હોય એ 52 જણા ધંધો કરે તો 53માં આપણા બાપનું શું જાય? આપી દો ને જગ્યા એને. બાપુ એના સ્વભાવ મુજબ ગાળ બોલ્યા, એ કે નથી દેવાનો થતો. તો કાંઈ નહીં, વાત પૂરી. હું તો બાપુનું શરીર શાંત થયું પછી 4.5 વર્ષથી થતો નહોતો. પછી મને એમના ફોન આવ્યા, આ બધાય પુરાવા સહિતની વાત છે. ગીતાબેનનો ફોન આવ્યો, બાપુ હું તમારી દીકરી છું. મેં કીધું આ છો? એ કે મારે તમને મળવું છે. મેં કીધું આવો, દરવાજા ખુલ્લા. સીધા 4-5 ફોર્મ ગીતાબેનને આવ્યા. 4-5 ફોન આવ્યા એટલે મેં કીધું બેન તમારે કાંઈ કામ હોય ને તો તમે વિજય બાપુને પૂછીને આવજો, કારણ કે આ સંલગ્ન વિજય બાપુ સાથે જોડાયેલો પ્રશ્ન છે. એમણે મને કીધું, મને કે ભાઈ બાપુને શું કામ? મેં કીધું અત્યારે તમે મને ફોન કોનામાંથી કર્યો છે? મનીષ ડ્રાઈવરમાંથી. મનીષ ડ્રાઈવર કોનો? ડ્રાઈવર બાપુનો. એની ઘરવાળી ક્યાં રહીએ? તમારે ત્યાં. એટલે બીજું તમે ત્યાં નથી જતા ભાઈ તો કયો? મને કે સારું. એ કે ભાઈ ફોન કરે તો? કાંઈ વાંધો નહીં. ભાઈ કોણ? મને કે હામદભાઈ. કાંઈ વાંધો નહીં, હામદભાઈને કહેજો મને ફોન કરે. હામદભાઈનો ફોન આવ્યો, બાપુ મળવું 3-4 દિવસ પછી. કાંઈ વાંધો નહીં, મળશું. હું બીજે જ દિવસે નીતિનભાઈના ઘરે ગયો. મેં કીધું નીતિનભાઈ
તમારું કહેવાનું શું છે, તમે શું કહેવા માગો છો? એ કે વિજય ભગતે નહીં, ગીતાબેને નહીં, આ કોઈ જોઈ નહીં, અમારા કુટુંબની પાળ પીટાઈ ગઈ છે. મેં કીધું નીતિનભાઈ, મહંતો બનાવવા ખૂબ અઘરા છે. વિજય ભગત આપણી જગ્યાના મહંત છે. હા, ગીતાબેનને કાઢી મૂકવામાં અમે બધા એગ્રી છે, પણ તમારે બાંધછોડ કરવી પડે. આ વાત કરીને હું આવતો રહ્યો. મને બીજે દિવસે કે ત્રીજે દિવસે અહમદભાઈનો ફોન આવ્યો કે મળવાનું. હા, કાંઈ વાંધો નહીં. 4-5 ફોન મને તાત્કાલિક આવ્યો. મને કે આજે જ મળવું છે. કાંઈ વાંધો નહીં, ક્યારે મળવું છે? કે આપણે સાંજે 5 વાગે ભેગા થાય. મેં કીધું સરસ, કાંઈ વાંધો નહીં, 5 વાગે ભેગા થાય. હું 4 વાગે પહોંચી ગયો. 5 વાગે હું ને બાપુ બે બેઠા. અમારે કોઈ જાતની ચર્ચા આમ બેઠા ખાલી એમને. 6 વાગે ગીતાબેન અને સામતભાઈ બે આવ્યા. એટલે ગીતાબેન બહાર બેઠા અને જીવરાજ બાપુના ઓયડામાં અમે બેઠા હતા. ત્યાં આવ્યા. કીધું બોલો ભાઈ. મને કે બોલો બાપુ. મારે નહીં, તમારે, તમે મને બોલાવ્યો, તમારે મને પૂછવા કહેવાનું છે. એ કે આનો રસ્તો હું? એટલે બાપુ આનો રસ્તો સીધો ને સરળ છે, બીજું કાંઈ લાંબુ ટૂંકી છે નહીં. મેં કીધું ગીતાબેન રવાના થઈ જાય, બંગલો પાડ નાખો એટલે વાત તીકી પૂરી. વિષય ક્યાંથી ઊભો થાય છે? ગીતાબેનમાંથી. પણ તો બંગલાની જગ્યા મંદિરની છે. સાંભળો તો ખરા. નહીં, બધાય વસ્તુના જવાબ દઈશ. ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આ બટુકભાઈ તારપરાનો બંગલો છે, પણ આ ગીતાબેને પચાવી પાડ્યો ની કોઈને ખબર નહોતી. એ જગ્યા સરકારી છે. ઓકે, અચ્છા, તો સરકારે જ આવવું જોઈએ ને ત્યાં. બરોબર. પણ ત્યારે આ બધા પ્રશ્ન કરતા એક જ વિષય હતો કે ભાઈ ગીતાબેનનો નિકાલ થાય એવું બધા માને છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું અમારી માટે પેલી જગ્યા બીજા બાપુ, આમાં સામતભાઈ કે ગીતાબેન હારે કાંઈ લેવા દેવા છે નહીં. વિજય બાપુએ મને એવું કીધું. મને કે કોણ? બાપુ કહેવાનો પ્રશ્ન હોય તો હું કહું. અચ્છા, ત્યાં સુધી તમારે પ્રોપર સંવાદ ચાલતો હતો? પ્રોપર, બધું પ્રોપર. હા, પ્રોપર. મેં તો કહેવાનો જ વિષય હોય તો હું કહી દઉં ભાઈ. એ બોલાવો ગીતાબેન. બહાર જ ઊભા હતા, બોલાવ્યા અમે. મને કે બોલો બાપુ. મેં કીધું બેન તમે મને બોલાવ્યો છે, તમે બોલો. એ કે બાપુ આનો રસ્તો હું? મેં કીધું આનો રસ્તો તમે અહીંથી રવાનગા થઈ જાઓ, બંગલો પાડ નાખીએ અને તમારે અહીં દર્શન કરવા સિવાય આવવાનું નહીં. દર્શનની કોઈ ના ન પાડી શકાય. 100%. આ ફકડની જગ્યા છે. ફકડની જગ્યામાં બેનોએ રોકાવાનું થતું નથી. એમનો બંગલો પાડી નાખવાથી ગીતાબેનને કાઢી મૂકવાથી તમારા બધા પ્રશ્નોનો હલ આવી જશે ત્યાં? તમે જે કીધું ને એ જ મને એણે કીધું. તમે જે મને પૂછો છો ને એ જ મને વિજય ભગતે કીધું. શું કીધું? એ કે ગીતાબેન વિયા જાય તો આ બધો વિષય પતી જાય. 80% પતી જાય છે. મને કે કેવી રીતે? જેટલા વિડીયા વાયરલ થાય છે ને જેટલા લોકો મૂકે ને એના પગમાં જઈને આળો ભાઈ અમારી જગ્યાનો પ્રશ્ન છે અને ગીતાબેનનો પ્રશ્ન હતો, ગીતાબેન વિયાઈ ગયા છે, અમારા મહંતથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે તમને કહી છીએ ભાઈ માફ કરો તમે. અને હું નથી માનતો કે એક પણ પ્રેસ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા આપણે સાચી વાતમાં ઊભો જાહું તો કોઈ આપણને ના પાડે. હું જઈશ. તમારે કોઈ પાસે માફી માગવી નથી, તમારે કોઈને કાંઈ કહેવું નથી, માફી માગવા ઓળે હું છું. તમારે નૈતિકતાથી સત્ય સ્વીકારવું પડે. અને બંગલો પાડવાની વાત શું કામ આવી ભાઈ આ વખતે? આની પહેલા આ સંવાદ કેટલા ટાઈમ પહેલા થયો હતો બાબુ? સામતભાઈ, તમે, ગીતાબેન ભગત અંદાજે 2-3-4 મહિના થયા હશે? 2-3 મહિના. એટલે જ્યારે માથાકૂટ ચાલુ માથાકૂટો હજી 2-3 વિડિયા ત્યારે તમે ખુલીને સામે નતા આવ્યા? નહીં, ત્યારે હું સામે હતો જ નહીં, એટલે સામે આવવાનો પ્રશ્ન નહોતો. પછી આ સંવાદો થયા એટલે એણે મને કીધું કે ભાઈ ગીતાબેને હાથ પછાડ્યા, એ કે મરવાની આય ને જીવવાની આય. એટલે અમારે વિજય ભગતનું ધોતિયું ઢીલું થઈ ગયું. એ કે આપણે એને કાંઈ કહેવાય નહીં બાપુ, તો તમારી મોજ. ખંભે પછેડી ખીમરા આપણે ત્યાં હાલતા. ગીતાબેનને રવાના કરવા હોય તેથી તમે અમને કહેજો. હું થઈ ગયો હાલતો ને વસંતભાઈની લડાઈ ચાલુ હતી. આપણે ભાગો
મારું તો પછી ત્યાં જવાનું હોય જ. એટલે હું ત્યાં ગયો ને પાછી મિટિંગો થઈ. હું બેઠો, જસકુભાઈ બેઠા, હામદભાઈ બેઠા, રાજુભાઈ બેઠા, આમ બધાય મિટિંગો કરી. રાજુભાઈ શેખવા પૂછતો ને, હું નામ જોક કહું જ બધાયનું કે મિટિંગમાં હતા તમે બાપુ ભેગા, તમે બાપુને બોલાવ્યા હતા કે આનો રસ્તો કાઢો, તમે પૂછજો બધાને. હું પ્રયાગ ગયો, મુક્તાનંદ બાપુને મળ્યો, 1.5-2 કલાક ચર્ચા કરી, બધી અતથી ઇતિ સુધી. પછી મેં કીધું હું નીકળું. હું અહીંયાથી જ્યારે પ્રયાગરાજ જતો હતો ત્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર મને શેરનાથ બાપુનો ફોન આવ્યો કે મહંત બાપુ મળવું છે. મેં કીધું બાપુ કાંઈ વાંધો નહીં, હું અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર છું, પ્રયાગ જાઉં છું, આવું એટલે હું આપની પાસે આવું છું. એ સારું. પ્રયાગ ગયો, મુક્તાનંદ બાપુ હારે બેઠા, ચર્ચાઓ થઈ, ઘણી બધી વાતો થઈ. મારે બીજા દિવસની ફ્લાઇટ હતી સવારની, બપોરની, લખનૌથી હતી લગભગ. એટલે હું ગયો, સવારના પોરમાં 9 વાગ્યામાં, 8:30-9 વાગ્યામાં મુક્તાનંદ બાપુના 3-4 ફોન આવ્યા કે મહંત તમારી ટિકિટ તમે કેન્સલ કરો અને બાપુ અહીંયા આવે છે શેરનાથજી. મેં કીધું મારે એની હારે વાત થઈ છે અને હું અહીંથી જઈને સીધો ત્યાં જવાનો છું. એ કે નહીં, મેં એને કીધું છે કે તમારા બધાય કામ પડતા મૂકીને તમે અહીં આવો. એટલે એનો હજી મારે ફોન ચાલુ હતો ત્યાં મને શેરનાથજીનો ફોન આવ્યો. મને કે મહંત બાપુ હું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું અને પ્રયાગરાજ આવું છું, એટલે આપણે ત્યાં જ મળીએ છીએ. સરસ, ખૂબ સરસ. હું રોકાઈ ગયો, મારી ટિકિટ કેન્સલ કરી. 2 આવડા મોટા સંતો આપણને કહે એટલે આપણે તો ટિકિટ કેન્સલ કરવી જ પડે, એટલે ટિકિટ કેન્સલ કરી. હું, શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુ બેઠા. નાની મોટી ચર્ચાઓ થઈ, નાના મોટા વિષયો થયા, બધી વાતો થઈ. બધી વાતોના અંતે ભગતને કઈ રીતે બચાવવા, હું આ વખતે ભગતને બચાવવાના મૂડમાં નથી. મારે જગ્યા ચોખ્ખી કરવી જ મારી ગુરુગાદી છે. મારે જગ્યા ચોખ્ખી કરવી છે. ત્યાંથી હજી હું નીકળો ત્યાં મને જસકુભાઈનો એનો ફોન આવ્યો. મેં કીધું હું હજી એરપોર્ટ 9 વાગે ઉતરીશ એટલે રાત્રે 12 વાગે રાજકોટ પહોંચીશ. કાલે આપણે મળીએ. એટલે અમે બીજા દિવસે બધા મળ્યા, ચર્ચાઓ થઈ. બધાની એક જ વાત હતી કે ભાઈ ભગત બચાવીએ. મેં કીધું જસકુભાઈ તમે જ બધાય મને 5-7 વર્ષ પહેલાં મૂકવા આવ્યા હતા, સમજાવીને હતા તાર, અને તે દિવસે આપણે તમે બધા એમ કીધું કે આમ કરવું. મેં કાંઈ વાંધો નહીં. આ ફેરી કોઈ સવાલ વગરની વાત છે કે જગ્યા ચોખ્ખી કરવી છે. બધાયની હારે આના કરતા કરતા વાત થઈ. એ કે બાપુ એક છેલ્લો લાસ્ટ ચાન્સ, છેલ્લો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું રસ્તો કાઢું છું. બીજે દિવસે મેં પત્ર તૈયાર કર્યો, જે 22 તારીખ વાળો, 11 મુદ્દા કે ભાઈ સત્તાધારની જગ્યામાં આટલા સુધારાઓ થવા જોઈએ. બાપુ ઈ તો કરવા તૈયાર નથી. સાંભળો તો ખરા, હવે તમને આખી વાત તો કરવી પડશે ને. તમારા મગજમાં જે કાંઈ પછી તમારે જે તમારે પૂછવું હોય એ પૂછજો, કેવું હોય એ કહેજો, પણ તમને આખો ઇતિહાસ તો ખબર પડવો પડે ને. હું તમને નામ જોક બધાની વાત કરું છું. બોલો કે ભાઈ આને મળ્યો, આની હારે વાત કરી, આને મળ્યો, આની હારે વાત કરી. એટલે ફોન આવ્યો એટલે બીજે દિવસે ભેગા થયા જસકુભાઈના ઘરે. ત્યાં બધી ચર્ચા થઈ. પછી આ વાત આવી કે બાપુ એક વખત કાંઈ વાંધો નહીં. એટલે મેં બીજે દિવસે હાથોહાથ પત્ર દેવા વિનુભાઈ ટાંક, ભરતભાઈ રાઠોડ, અરવિંદભાઈ રાઠોડ અને મુકેશભાઈ કાચા, આ 4 જણા પત્ર દેવા માટે રાત્રે ગયા. રાત્રે 12 વાગે જસકુભાઈને પત્ર દીધો. જસકુભાઈ એ પત્ર લઈ અને સવારે બાપુ પાસે ગયા. બાપુ એને બપોરે 3:30 વાગે મળ્યા.
જસકુભાઈ ને 3.5 બહુ સજ્જન વ્યક્તિ છે, કાઠી દરબાર છે, પણ મેં એની જેવા સજ્જન લગભગ નથી જોયા, ઓછા હોય. બિલ્ડર છે પોતે. પત્ર લઈને ગયા, વાત કરી. અમારે એવી વાત હતી કે તમે જે પત્ર આપો એ 48 કલાકમાં જવાબ દેવાનો, 24 કલાકમાં. બધાએ પત્ર વાંચ્યો, કોઈ એમ ન કીધું કે બાપુ આમાં પત્રમાં કાંઈ ખરાબ છે અથવા તો ન કરવા જેવી એક પણ વસ્તુ છે, એવું કોઈ નથી કીધું. સિક્યુરિટીનો વાંધો હું હમણાં તમને દેખાડીશ કેવા લોકોને મારે ત્યાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ભયનું વાતાવરણ, નાના અને નબળા લોકોને મારીને આખું ભયનું વાતાવરણ સર્જી દીધું. કોઈ બોલવા તૈયાર નથી. આ હું બોલ્યો ને એટલે મને આ પુરાવા આવ્યા. પછી મીનવાઇલ હું ભગત પાસે ગયો એટલે ભગતે મને એવું કીધું કે આમાં એવું સંભળાય છે કે આની પાછળ તમે છો. મેં કીધું ભગત આજથી ને અત્યારથી તમારી વાંહે છું, આજ દી સુધી નહોતો, અત્યારથી જ તમારી વાંહે છું અને તમે સમજી જ લેજો. અને તમારા નાના મોટા પુરાવાઓ ભેગા કરું છું, તમારી વાંહે જ છું. અને એ મેં ટીવીની ડિબેટમાં કીધું, હું એની વાંહે છું જ. બાકીના 4 એના ધ્યાનમાં કોઈ હોય તો એના નામ જાહેર કરો તમે, આવું આપણે એને કીધું. પછી મેં પુરાવાઓ ભેગા કરવાના શરૂ કર્યા, સ્ટિંગ ઓપરેશનો ચાલુ કર્યા. હવે તમે જે આજ મને બધું પૂછો છો ને એ વિજય ભગતને પૂછજો. વિજય ભગતે મને એવું કીધું છે કે 15 વર્ષથી તમે મારી ગીતાની વાંહે બધા પીડ્યા છો. એનો મતલબ શું થયો? વિજય ભગત એમ કે તમે મારી વાંહે 15 વર્ષથી મારી ગીતાબેનની વાંહે પીડ્યા છો, એનો મતલબ શું થયો? શું થયું? 15 વર્ષથી ગીતાબેન ન્યા છે એવું નક્કી થયું ને? નહીં, એવો મતલબ થોડો થાય. વાંહે પડ્યા એટલે ગીતાબેન ત્યારે છે ને એ તો. અચ્છા ઠીક, કાંઈ વાંધો નહીં, સારું ચાલો. આપની વાત હશે કદાચ. અને વિજય બાપુ પહેલાના જે મહંત હતા ત્યારે ગીતાબેન ત્યાં આવતા જતા. કોણે તમને કીધું? ત્યાંથી એ જ વિડીયો આવે છે કે ભાઈ ગીતાબેન દર્શન કરવા માટે જે આવે છે ને એને કોઈની ના નથી. ગીતાબેને ત્યાં બેઠા અને નાસિક વાળા જે હતા એને બેફામ ગાળો દીધી. નાસિક વાળાને એને તમને ખબર છે કેટલા માર્યા? ગુનો દાખલ થાય પછી તમે મને કહેજો બધું. એક નહીં, અનેક ગુનાઓ. બીજું, હજી કાલે એક પત્રકાર મિત્ર પરમ દિવસે મારી પાસે આવ્યા, અંગત રીતે વિજય બાપુની સાથે 25 તારીખે ત્યાં હતા. મને એણે ફોનમાં કાગળો મોકલા, વોટ્સએપમાં, વિજય ભગતની વિરુદ્ધના બધા કાગળો. મને કે બાપુ આ કાગળો બધા. કાંઈ વાંધો નહીં, હું તો કાંઈ જવાબ દોતો દીધો, મારે હું કામ દેવો જોઈએ? તમે મારી એક નેચરલ તમે નક્કી કરી લ્યો કે મારે બાપુની વિરુદ્ધ જ વાત કરવી છે, મારે શું કામ તમને જવાબ દેવો? સત્ય બહાર આવવાનું છે. આજની આવે 5 દી પછી આવે, 5 દી પછીની આવે 20 દી પછી આવશે. એટલે બધું જ ચાલે છે. મારો સવાલ તમને, બધું જ ચાલે છે. મહંત વિજય બાપુ હોશિયાર માણસ તો છે જ. આ બધી જે કંઈ ચર્ચાઓ છે એમના સુધી પહોંચતી જ હશે અને એમ જોતા પણ હશે. તો કાં તો એમને એવું છે કે હું સાચો છું, જેને જે કરવું એ કરી લે. સાંભળજો, 2 પોસિબિલિટી છે. બરોબર છે કે હું સાચો છું ને મારે આ કોઈને જવાબ દેવાનો થતો નથી. બરોબર. અને કા માણસ એવું ખોટો હોય તો એ વારંવાર એ પોતાની વાત સાચી સાબિત કરવા વારંવાર આવે. આટલા સમયથી એ ન તો તમને જવાબ આપે છે અથવા તો તમને જે કોઈ પત્રકારોએ ચેલેન્જ આપી એમાં એ તમે એ પત્રકારોની ચેલેન્જ સાથે ત્યાં લઈને ગયા હતા એમ વાત નથી. નહીં, હું નથી ગયો. તમે નહીં. એટલે એ તમારી તમને લઈને ગયા. નહીં. પેલા વાત સાંભળો તમે. રહીમ મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો અને એણે એમ કીધું કે બાપુ, મેં કીધું તારીખ તમારી, બાકી તો આપો ગીગો છે ભાઈ, મને ન છોડે. તમે ચેલેન્જ સ્વીકારી. તમે અત્યારે મને એ પ્રશ્ન આપણે પણ વિજય બાપુ ન તો જવાબ આપે છે, કાં તો એ સાચા છે ને કાં તો એ નક્કી કરી લીધું જેન જે કરવું એ કરી લે. મારે મહંત તરીકે, હું સત્તાધારનો મહંત છું, મારે કોઈ જવાબ દેવાના થતા નથી. હા તો બની શકે.
તમને આમાંથી શું પોસિબિલિટી લાગે છે? શું કરવા એ જવાબ? કાં સાચો માણસ હોય ને કઈ બોલે નહીં, ચૂપ થઈ જાય કે ભાઈ મારે હવે કોઈ વસ્તુ એને જવાબ નથી ઈ દેવો. શું કામ અને જવાબ કાં તો એને એવું નક્કી કરી દીધું. એને જે શું કામ જવાબ નથી આપતા એ હું કેમ નક્કી કરી શકું? હું કેમ નક્કી કરી શકું કે ભાઈ તમે જવાબ નથી શા માટે નથી આપતા? એ મને કહો. હમ. આપણે બે સામે બેઠા છીએ તો તમે મને પૂછો હું જવાબ દઉં, તો હું તમને પૂછું તમે જવાબ દો. તો બાપુ અમે પત્રકાર છે, અમે નહીં મારો હું તમને કહું, અમે વિજય ભગત તો 5 થી 7 વાર સંપર્ક કર્યો કે ભાઈ તમે કંઈક બોલો, મૌન તોડવું એ એમ જ કે એક સત્ય એની રીતે આવશે બહાર. અમે વન સાઈડ ચલાવીએ છીએ, બધાયને એવું લાગે. તો અમારી વાત તો એ હતી કે બાપુ તમે પણ બોલો, વિજય તમે ભગત તમે પણ બોલો. સત્ય મૂકો તમારું. તમારે તમે બોલવા નતા ની પેલા ડિબેટમાં, ત્યારે અમે વિજય ભગતને આગ્રહ કર્યો હતો કે ભાઈ તમે ચર્ચામાં જોડાવો. પણ ચર્ચાથી પત્રકારોથી સવાલોને ના પાડી રહ્યા છે, તો એનું કારણ તમને શું દેખાઈ રહ્યું છે? કિશનનો સવાલ આ છે. મને તો કઈ કારણ આપ્યું નથી એને. એ તમે જ્યારે પત્રકારોની સાથે ત્યાં પહોંચ્યા હતા, તમારી યારે એટલી વખત ચર્ચાઓ કરી કે ભાઈ આ બધું આપણે કેવી રીતે આમ કરી શકાય, તેમ એ કરી જ્યાં શકાય. સુધી હું પાછળ નહોતો ત્યાં સુધી પછી અમારી ચર્ચાઓ બંધ થઈ ગઈ. આ શ્રદ્ધાળુઓ જે લાખો છે ક્યારે બહાર આવશે બાપુ? એ તો આપા ગીગા જ કહી શકે, તમે કે હું ન નક્કી કરી શકીએ.